આમ આદમી પાર્ટી દ્વારા આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચારો કરી નિવાસી અધિક કલેક્ટરને આવેદન આપી ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કહ્યું કે અમેરિકા સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલ દેશમાં સાર્વભૌમત્વ, આર્થિક નીતિ, કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે। આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોને ભવિષ્યમાં જોખમમાં મૂકવામાં આવ્યું છે। डेयरी उत्पादनों जीरो इम्पोर्ट ड्यूटी साथे भारत में आयात करवानी छूट आपवामां आवे तो ते भारतना पशुपालको माटे घातक साबित थई शके छे, जेथी आ ट्रेड डील ने रद्द करवानी मांग करवामां आवी छे। सौथी पहेला तो आ ट्रेड डील नो जो मुद्दो छे, आ ट्रेड डील नामे जो सोदो थयो छे ए खेडूतोनी कमर तोड़ी नाखवानुं कार्य कर्युं छे। सीधो सादो आनो मतलब एक ज थाय के भारतमां जे पण खेडूतोनी प्रोडक्ट बनती हती એ જ્યારે અમેરિકાના માર્કેટની અંદર જ્યારે આ પ્રોડક્ટને મૂકવી હોય વેચવા માટે તો જે તે સમયમાં 0% ટેક્સમાં ત્યાં આપણી પ્રોડક્ટ ત્યાં વેચાતી હતી, જેના કારણે આપણા ખેડૂતોને પૂરતા ભાવ મળતા હતા અને ખેડૂતોને પોસાતું હતું। હવે એવી ટ્રેડ ડીલ નક્કી કરી અને જે તે સમયમાં અમેરિકાની જે પ્રોડક્ટ અહીંયા ભારતમાં વેચાતી હતી ત્યારે એવરેજ સરેરાશ દરેક પ્રોડક્ટનું ભેગા કરીએ તો 30% જેટલો ટેક્સ અહીંયા આપણે વસૂલતા હતા અમેરિકાની પ્રોડક્ટનો। હવે થયું ઉલટું કે અમેરિકા માટે આ ભારતના બજારની અંદર 0% ટેક્સ વસૂલવામાં આવશે, मतलब કે જે એમની આવક છે જે ત્યાંથી આયાત થશે એ અહીંયા આગળ એ લોકો ખુલ્લા બજારે વેચશે અને એટલા જ પૈસા પાછા આપણે અમેરિકાને ચૂકવવાના થશે। જ્યારે ભારતના ખેડૂતોની જે પ્રોડક્ટ છે એ અમેરિકાની અંદર વેચવી છે તો 18% જેટલો ટેક્સ આપણા ખેડૂતો ઉપર પડશે, જેના કારણે આ ખેડૂતોની કમર તૂટી જવાની। અમેરિકાની અંદર જે ગાયો ભેંસોનું ઉત્પાદન, જે દૂધનું ઉત્પાદન થાય છે ત્યાં તમને કદાચ ખબર નહીં હોય, ત્યાં આગળ એ ગાયોને ખાણદાળમાં ત્યાંનો જે ખોરાક છે એમાં મિક્સમાં નોનવેજ પાવડર ફોર્મની અંદર એ ગાયો ભેંસોને ખવડાવવામાં આવે છે। ત્યાંનું દૂધ અહીંયા માર્કેટમાં સસ્તું વેચાશે તો આપણા અહીંયા જે અહીંની જે ગાયો ભેંસોનો જે ખોરાક છે એ પ્યોર શુદ્ધ છે, વેજીટેરિયન છે અને એને તૈયાર કરવા માટે ખેડૂતોને ખૂબ મોટું તકલીફ પડે છે। એ બધા ખોર ખાતર તૈયાર કરવા, મોંઘા મોંઘા બિયારણો, દવાઓ, ખાતરો અને એમાંથી જે ખાદ્ય પ્રોડક્ટ તૈયાર થાય આ પશુપાલન માટે એ ખૂબ મોંઘી પડે, જેના કારણે અહીંયા જે દૂધ છે એ મોંઘું વેચવું પડે અને ત્યાંથી જ્યારે દૂધ વેચાતું અહીંયા આગળ આવશે ત્યારે સસ્તું થશે। તો વ્યવહારિક છે કે આ લોકો જે દૂધની ખરીદી કરશે એ કયા દૂધની ખરીદી કરશે? એ અમેરિકાના માર્કેટમાંથી જે આવશે। એટલે આડકતરી રીતે અહીંના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન દરેક પ્રોડક્ટમાં જવાનું છે। સીધો સાદો મતલબ છે કે અમેરિકાના જે ખેડૂતો છે એમને 54 લાખ જેટલી સબસિડી ખેડૂતોને મળે છે, તો એના એવરેજમાં આપણા ગુજરાતના અને દેશના ખેડૂતોને 21,000 રૂપિયા જેટલી જ સબસિડી મળે છે। એની સામે કેટલું બધું વેઠવાનું। આ સોદો કંઈક ના કંઈક અંશે આ એપ્સ્ટીન ફાઇલ, જે જેફરી એપ્સ્ટીન ફાઇલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળે છે કે આ મોદીજીનું નામ આવે છે તો એ નામના કારણે એપ્સ્ટીન ફાઇલને દબાવવા માટે ક્યાંક ના ક્યાંક અંશે આ પ્રધાનમંત્રીજી, આ અદાણી, આ અંબાણી, આ જે લોકો પણ સંડોયેલા હોય આ લોકોએ આડકતરી રીતે આ ખેડૂતોની બલી ચડાવી દીધી છે। તો આ સમજવા જેવો મુદ્દો છે। જો ટ્રેડ ડીલ કરવી જ હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ માટે કેમ નહીં? ટ્રેડ ડીલ નક્કી કરવી જ હોય તો મોટા મોટા વેપારીઓ, ઉદ્યોગ ધંધાવાળા માટે નહીં, પરંતુ આ ભોળી ભારી ગરીબ જનતા, ગરીબ ખેડૂતો જેને ખબર નથી પડતી એવા બિચારા બાપડા ખેડૂતો ઉપર આ ટ્રેડ ડીલ નક્કી થઈ છે જે આવનારા સમયમાં રદ થાય। આજે અમે ટ્રેડ ડીલ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું। અમારી પાર્ટી દ્વારા આજે આખા ગુજરાતમાં દરેક જિલ્લા કક્ષાએ આ આયોજન કરવામાં આવેલું હતું, તો એના ભાગરૂપે આજે અમે આણંદ જિલ્લામાં પણ આ આયોજન કર્યું। તો આયોજનનું મુખ્ય કારણ કે આમાં ખેડૂતો અને પશુપાલકોને અને શું કહેવાય આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને સૌથી લાંબુ આમાં નુકસાન થવા જઈ રહ્યું છે, જેનું ઇનડાયરેક્ટ નુકસાન ખેડૂતોને પણ ટેક્સટાઇલનું થવાનું છે। તો એ બાબતે અમે કલેક્ટરશ્રી દ્વારા રાજ્યપાલશ્રીને આવેદન પાઠવવાનું કાર્યક્રમ અમે આયોજન કર્યું હતું।